હેલો મિત્રો, જય માતાજી। અત્યારે અમારા નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે અમે જઈ રહ્યા છીએ સતી માતાના મંદિરે વસડા, જે સતી માતાનો સારો દિવસ કહેવાય એવો રવિવાર અત્યારે। બોલો પ્રવીણભાઈ। અને આજે અમે આવ્યા છીએ બાદરગઢ અને આગળ છે મગરવાડા, ત્યાંથી 5 કિલોમીટર દૂર છે વસડા। ચલો મિત્રો, અમારી સાથે જોડાયેલા રહો તો અમે તમને દર્શન કરાવીએ સતી માતાના મંદિરે અને આગળ બ્લોગ કન્ટિન્યુ રાખો। જુઓ, અત્યારે સવારના 11 વાગ્યા છે અને 11 વાગ્યાનો નજારો જુઓ, ખાલી મસ્ત હરિયાળી જુઓ મિત્રો, ખાલી હરિયાળી જુઓ। જાતા હતા ને મને એક વસ્તુ દેખવાની હે, જે આ કહેવાય કે આ પાઇપોમાં પાણી ક્યું હેડ હે, કમેન્ટ કરજો તમે। આ પાઇપો જુઓ તમે, આ પાઇપો ખાસી બધી પડી અહીંયા, આમાં શું હેડ હે અમને કમેન્ટ કરો, અમને પણ ખબર પડે। મિત્રો, મને તો એવું લાગે કે આમાં પાણી જ હેડ હે, પણ આટલું બધું પાણી પ્રેશરથી ધરોઈ ડેમ સિવાય બીજા તો ચોથી આવે ના। પણ તમે કમેન્ટ કરો, બધાને એવું લાગતું હશે કે આ પૈસો માટે બ્લોગ મેકી, પૈસો માટે કોઈ બ્લોગ મેલતા નથી। આ તો ખાલી બસ એક એન્જોય કરીએ કે વિડીયો ખાલી ઉતારવા ખાતર ઉતારીએ, ખાલી અમારે મોજ શોખ। અમને બ્લોગ તો આવડતા નહીં। અને પહેલી વસ્તુ એ કે બધાને એવું લાગતું હશે કે કેમેરા આગળ આપવું સહેલી વાત હે, તો ખાલી એક વિડીયો બનાવો, ગુજરાતી બનાવો, હિન્દી બનાવો કે ગમે તે બનાવો, ખાલી એક વિડીયો બનાવો અને અપલોડ કરો યુટ્યુબ ઉપર, તમને ખબર પડી જશે કે વિડીયો બનાવવામાં કેટલી મહેનત લાગે। પહેલી તો વાત કે તમે મોબાઈલ આગળ આવી જ નહીં કહો, વિડીયો ગમે તો લાઈક કરવું, ના ગમે તો ના ગમે, લાઈક એ ના કરવી, કોમેન્ટ એ ના કરવી, કે જોવું એ ના, ગમે તો કરવી। અને મિત્રો, અમે પેલા રવિવારે પણ વસડા ગયા હતા, પણ અમારો વિડીયો જે હતો એ બધો ડિલીટ થઈ ગયો, એટલે અમે એ બ્લોગ તો નહોતો નોખ્યો, પણ આ વળી આ નવો બ્લોગ બનાવ્યો અત્યારે। અને બનાવ્યો તો હશે, પણ તમને કેવો લાગે કમેન્ટ કરજો, અને બધા કમેન્ટમાં જય સતીમાં લખજો ફરજિયાત। જય માતાજી મિત્રો, આગળ તમને બતાવી। પાછળ મગરવાડા નાસ્તો કરી લીધો અને હવે અમે જઈ રહ્યા છીએ સતી માતાના મંદિરે, પણ ગરમી વધારે પડે છે। સવારે આટલી ગરમી નથી, પણ અત્યારે વાગ્યા છે 12 વાગવા આવ્યા, એટલે ગરમી વધારે પડે છે। કેમેરામાં પણ જેવું જોવે એવું રિઝલ્ટ નથી આવતું, પણ બ્લોગ તો કન્ટિન્યુ રાખવો પડશે ને। તો ચલો અમે પણ તમને બતાવીએ સતી માતાનું મંદિર, અને ચલો અમારી સાથે જોડાયેલા રહો। અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જે છે ને, એમાં કોઈ પૈસા માટે અમે વિડીયો મેળતા નથી। અમારે ચેનલ મોનેટાઈઝ થયેલી છે, ખાલી ઓનલી અમારા પોતાના વિડીયો નહોતા, એના કારણે રીકન્ટેન્ટ આવ્યું છે, પૈસા નથી આવતા। હાલ અમે જો વિડીયો મેચીએ તો અમારે પૈસા ચાલુ થઈ જાય, પણ અમે પૈસા માટે વિડીયો મેળતા નથી। પૈસા માટે મેળતા હોત તો વિડીયો રેગ્યુલર વિડીયો મેળતા હોત, પણ આ તો બસ ખાલી કે એન્જોય માટે મેળીએ, એટલે કોઈ ખોટી કમેન્ટ કરવી નહીં। ચેનલમાં એક શોર્ટ વિડીયો મેચેલું છે, જે ચેનલ મેં મોનેટાઈઝમાં મેચી હતી, પણ મારું પોતાનું વિડીયો નહોતું, એટલે કંપનીએ યુટ્યુબવાળાએ મને રીકન્ટેન્ટ આપ્યું, એટલે કે તમારું પોતાનું વિડીયો નથી એટલે તમને પૈસા નહીં મળે। બાકી જે બેંક બધું જોડાઈ ગયું હતું, પણ આપણે પૈસો માટે વિડીયો નથી વેચતા, કે 4,000 પબ્લિકે વિડીયો જોયું અને અંદર પૈસા આવતા તો ચાલુ, પણ આપણે પૈસા માટે વિડીયો નથી વેચતા, પહેલથી તમને કહી દીધું। અને આગળ અમે સતી માતાના મંદિરે તમને દર્શન કરાવીએ। અમે બસ ખાલી આ મોજ માટે બ્લોગ બનાવ્યો, તમારે ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, ના ગમે તો કાંઈ નહીં, કાંઈ વાંધો નથી। અને જોઈએ આમાં કેવો તમે સપોર્ટ કરો છો, અને જો આમાં સારો સપોર્ટ મળશે તો આટલું વિડીયો અમે પાટણ જઈ અને પુમતાજીની આખી ટીમ, એસપી હિન્દુસ્તાની ટીમ સાથે વિડીયો બનાવશે, જો આમાં સારો સપોર્ટ અમને મળશે તો। હવે થોડું જ સેઠું સતી માતાનું મંદિર છે અને અમે હેડતા પગપાળા। મિત્રો, એક વસ્તુ દેખવાની હું તમને બતાવું, તમે કોમેન્ટ કરજો કે વસ્તુ શું હા। એ આ ધોબલો રહ્યો ને, આમ રે પાછો રે, આ ધોબલો રે નીકળશે, હું તમને બતાવું, વસ્તુ બતાવું, એ વસ્તુ શું કોમેન્ટ કરજો। એ વસ્તુ મારા મગજમાં કહી દે હેડ, પણ શું તમે કોમેન્ટ કરજો। શું લેવા જવા રહ્યો? મિત્રો, તમને એક વસ્તુ ઘણા ધ્યાનથી બતાવી હતી કે આ શું કહેવાય। હું બજાર ગયો હતો, એટલે મને ભાવ લગભગ ગણો ને 200 થી 250 રૂપિયા ભાવ હતો। હવે શું કોઈ ખબર આપણો સર, તમે કમેન્ટ કરજો। હું અને અમારી ભાષામાં તમને કહેજો કે એ બાબાની, પણ તમારે શું કહો એ કમેન્ટ કરજો। અને
જ ટાઈમે થાય છે, ચોમાસું આવે એટલે આ થાય, આમાં થતું નથી. શું છે આપણને ખબર નહીં, આપણને ખબર નથી એટલે આપણે લઈ પણ નથી જવું અને ફેંકી દઈએ. અને ચલો આપણે મિત્રો જે વિડીયો બનાવવાનો જે ટાઈમ છે ને સવારે 6 થી મોડી, પહેલાં તો આ રિક્ષાવાળા મગજ ખાઈ જોઈએ. આ હેડી ને કોનો ફૂટે મોબાઈલમાં અવાજ ખૂબ આવતો હશે. મિત્રો અમે પહોંચી ગયા છીએ સતી માતાના ધામે. તમે જુઓ આ નજારો. અને અહીંયા હું વોઇસ ઓવર કરું છું. અને મિત્રો અંદર ફોન લઈ જવા અલાઉડ નહોતો એટલે બહારથી બ્લોગ બનાવ્યો છે.